કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ આપણે કરતા હોઈએ ને તો દરેક વસ્તુમાં એક ગણિત આપણે ભૂલી જતા હોઈએ છીએ. એ ગણિત છે ટેક્સનું ગણિત, કે જ્યારે બી આપણું ઇન્વેસ્ટમેન્ટ મેચ્યોર થશે ત્યારે કેટલો ટેક્સ ભરવાનો આવશે. હવે ટેક્સનું ગણિત ગણવામાં ઘણી બધી વખત ભૂલ થતી હોય છે, જેમાં આપણે જે એક્સપેક્ટેડ રકમ હોય ને એ એક્સપેક્ટેડ રકમ કરતાં ઓછી રકમ આપણને મળતી હોય છે. પણ જો તમે જાણવા માંગતા હોય કે કઈ રીતે આપણે 1 કરોડ રૂપિયા સુધીની મૂડી ટેક્સ ફ્રી બનાવી શકીએ છીએ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને સાચું કહું, યો વોચિંગ સાચું કહું. મારું નામ છે ગુંજ ઠક્કર અને આજના વિડીયોમાં હું તમને બે વસ્તુ કહેવાનો છું. જ્યારે પણ ટેક્સ ફ્રી ઇન્વેસ્ટમેન્ટની વાત આવે ત્યારે આપણને એક જ વસ્તુ યાદ આવે છે ને એ છે પ્રોવિડન્ટ ફંડ. આજના વિડીયોમાં હું તમને બે વસ્તુ કહીશ. પહેલી વસ્તુ છે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ જે વોલન્ટરીલી આપણે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ એ પીએફની સ્કીમ વિશેની ઇન્ફોર્મેશન આપવાનો છું. એના પછી તમને કહેવાનો છું એક એવું કેલ્ક્યુલેશન જેમાં પીપીએફ પબ્લિક પ્રોવિડન્ટ ફંડને યુઝ કરીને આપણે 1 કરોડ રૂપિયા સુધીની મૂડી બનાવી શકીએ. અગર તમને પીપીએફ વિશેની માહિતી ખબર છે તો પછી આગળ સ્ક્રોલ કરીને તમને ચેપ્ટર્સ દેખાશે, ત્યાં જઈને સીધા કેલ્ક્યુલેશન ઉપર જતા રહો. અગર પીપીએફની માહિતી નથી ખબર તો આખો વિડીયો જોજો. આ એક વિડીયોમાં તમને બધી જ ઇન્ફોર્મેશન મળી જવાની છે. સૌથી પહેલો સવાલ, વોટ ઇઝ ધ પીપીએફ સ્કીમ? તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ છે એક સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટની સ્કીમ છે જેમાં દર વર્ષે આપણે મિનિમમ 500 રૂપિયા ઇન્વેસ્ટ કરી શકીએ છીએ અને મેક્સિમમ 1.5 લાખ રૂપિયા સુધી ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. એક વર્ષે 1.5 લાખ કર્યા તો એનો મતલબ એવું નથી કે બીજા વર્ષે 1.5 લાખ કરવા જ પડશે. દર વર્ષે આપણી સગવડ પ્રમાણે આપણે ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એ 1.5 લાખ રૂપિયા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ આપણને અંડર સેક્શન 80C ઓફ ઇન્કમ ટેક્સ એક્ટ બાદ મળે છે 1.5 લાખ રૂપિયા સુધી. એટલે એટલી આપણી કોમ્પ્યુટેબલ ઇન્કમ ઓછી ગણાશે. એના ઉપર આપણે ટેક્સ ઓછું ભરવું પડશે, પણ એ ખાલી ઓલ્ડ ટેક્સ રિજીમમાં જ. પીપીએફ સ્કીમનો ઇન્ટરેસ્ટ રેટ 7.1% છે જે દર વર્ષે આપણા ખાતામાં ક્રેડિટ થઈ જશે. જ્યારે બી અકાઉન્ટ મેચ્યોર થાય છે ત્યારે જેટલું બી આપણને વ્યાજ મળ્યું છે ને એ વ્યાજ ટેક્સ ફ્રી હશે, એટલે એના ઉપર આપણે કોઈ પણ જાતનો ટેક્સ ભરવાનો નથી. સમજી રહ્યા છો ને આપણે ક્યાં જઈ રહ્યા છે? તો હવે નેક્સ્ટ સવાલ કે કોણ ખોલી શકે પીપીએફનું અકાઉન્ટ? તો ભારતના કોઈ પણ નાગરિક ખોલી શકે, પણ એ ભારતના રેસિડેન્ટ નાગરિક હોવા જોઈએ. એનઆરઆઈ પીપીએફનું અકાઉન્ટ ના ખોલાઈ શકે. જોઈન્ટ અકાઉન્ટમાં પીપીએફનું અકાઉન્ટ ના ખુલે અને એક વ્યક્તિ એક જ અકાઉન્ટ ખોલી શકે છે પીપીએફમાં. અને હા, એક બાળકના નામે પણ આપણે પીપીએફ અકાઉન્ટ ખોલાઈ શકીએ છીએ. એટલે જો અગર બાળક જન્મે ને તો પીપીએફ ખોલાવી દેવાનું, જેનાથી 18 વર્ષની ઉંમરે એમને એક મૂડી મળશે જે એમને આગળ ભણવામાં કામમાં લાગશે. પીપીએફ અકાઉન્ટની મેચ્યોરિટી કેટલી છે? તો એક પીપીએફ અકાઉન્ટ જ્યારે આપણે ખોલાવીએ ને તો એ 15 વર્ષ માટે તો આપણે ચાલુ રાખવું પડે જ છે. એટલે 15 વર્ષ પછી પહેલી વખત મેચ્યોરિટી થાય છે. જે 15 વર્ષ પછી આપણને આપણી મૂડી જેટલી ઇન્વેસ્ટ કરી છે વત્તા ટોટલ ઇન્ટરેસ્ટ આપણે જે અક્રૂ કર્યું છે વત્તા ઇન્ટરેસ્ટ પર ઇન્ટરેસ્ટ જે આપણને મળ્યું છે આ બધું આપણને મળી જશે 15 વર્ષના એન્ડ ઉપર. હવે 15 વર્ષ પતી ગયા છે અને આપણે પૈસા ઉપાડવા નથી, તો આપણે અકાઉન્ટને રિટેન કરી શકીએ છીએ, જેમાં આપણે કોઈ પણ નવા કોન્ટ્રીબ્યુશન કરવાની જરૂરત નથી અને આપણે એ અકાઉન્ટને બસ ચાલુ રાખી શકીએ, જેનાથી એ મૂડી ઉપર આપણને વ્યાજ મળતું. એમાં ખાલી એક જ કન્ડિશન છે કે દર વર્ષે એક આપણે વિથડ્રોલ કરવું પડશે. પણ અગર આપણે અકાઉન્ટને એક્સટેન્ડ કરવું છે, કોન્ટ્રીબ્યુશન પણ કરતા રહેવું છે, તો અકાઉન્ટ પૂરું થાય ને 15 વર્ષ પૂરા થાય એના 1 વર્ષ પહેલા આપણે જાણ કરવાની છે પોસ્ટ ઓફિસમાં કે પછી બેંકમાં કે મારે આ અકાઉન્ટને ખેંચવું છે, હજુ આગળ કોન્ટ્રીબ્યુશન કરવું છે. તો 5 વર્ષના બ્લોક માટે આપણે એક્સટેન્ડ કરી શકીએ છીએ. જે 5 વર્ષના બ્લોકમાં આપણે આ જ રીતે 500 થી લઈને 1.5 લાખ સુધી ઇન્વેસ્ટ કરી શકીએ અને એમાં આપણને જે એક્ઝિસ્ટિંગ ઇન્ટરેસ્ટ રેટ ચાલતો હોય ને એ ઇન્ટરેસ્ટ રેટ પ્રમાણે ઇન્ટરેસ્ટ પણ મળતું રહે. પછી એક વખત આપણે પીપીએફ અકાઉન્ટ ચાલુ કરી દીધું તો શું 15 વર્ષ વેઇટ કરવું પડશે? પ્રીમેચ્યોર ક્લોઝર નહીં કરી શકીએ? તો કરી શકીશું. પ્રી મેચ્યોર ક્લોઝર કરવું હોય તો અકાઉન્ટ ખુલ્યાના 5 વર્ષ બાદ આપણે કરી શકીએ છીએ. અગર કોઈ પણ વ્યક્તિ જે અકાઉન્ટ હોલ્ડર છે તે તેમના સ્પાઉસ કે તેમના ડિપેન્ડન્ટ બાળકોને કોઈ લાઈફ થ્રેટનિંગ ડિસીઝ થઈ જાય છે, એવો રોગ થઈ જાય છે જેનાથી જીવને જોખમ છે, કાં તો પછી હાયર એજ્યુકેશન માટે અકાઉન્ટ હોલ્ડરના કે પછી એમના ડિપેન્ડન્ટ બાળકોના, કાં તો પછી જે અકાઉન્ટ હોલ્ડર છે ને એનું રેસિડેન્સી સ્ટેટસ બદલાઈ જાય એટલે એનઆરઆઈ બની જાય ને તો પણ અકાઉન્ટ પ્રીમેચ્યોર ક્લોઝર કરી શકે છે. અગર પ્રીમેચ્યોર ક્લોઝર કરવું પડે છે તો અકાઉન્ટ ખુલ્યું એના પછી જેટલું ઇન્ટરેસ્ટ મળ્યું છે ને એમાં 1% ઇન્ટરેસ્ટ ઓછું ગણતરી કરવામાં આવશે અને એટલા પૈસા આપવામાં આવશે. અગર અકાઉન્ટ 5 વર્ષ માટે એક્સટેન્ડ કરેલું છે, પેલું 15 વર્ષ પતી જાય પછી, તો એ એક્સટેન્શન ચાલુ કર્યું ને એ 5 વર્ષનો પીરિયડ, એમાં જે ઇન્ટરેસ્ટ મળતું હતું એમાં 1% ઓછું ગણવામાં આવશે. પછી અગર પીપીએફ ઉપર આપણે લોન લેવી હોય તો પહેલા વર્ષથી લઈને 5મા વર્ષ સુધી આપણે લઈ શકીએ. એટલે 1 વર્ષ પત્યું ને એના પછીથી લઈને 5મા વર્ષ સુધી આપણે પીપીએફ ઉપર લોન કરી શકીએ છીએ, જેમાં આપણે 1 વર્ષ પહેલાં એટલે 1 એપ્રિલ 2026 લોન લેવી હોય ને
તો 31 માર્ચ 2025ના દિવસે જે બેલેન્સ હતું ને 1 વર્ષ પહેલાંનું, એના ઉપરના 25% સુધી આપણને લોન મળી શકે. પણ એમાં આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે જેટલી લોનની રકમ લીધી છે ને એમાં મૂડી આપણે 36 મહિનામાં પે કરી દેવી પડે. અગર એ 36 મહિનામાં પે નથી કરી દેતા તો જે 1% ઇન્ટરેસ્ટ રેટ છે ને એ 6% થઈ જશે. પછી એક સવાલ એ થાય છે કે પીપીએફ એકાઉન્ટ જેમણે ખોલાવ્યું છે એમની હયાતી નથી રહેતી, આપણી વચ્ચે નથી રહેતા, તો શું થાય? તો પીપીએફ એકાઉન્ટ ક્લોઝ કરી દેવામાં આવે છે. જે મહિને ડેથ થઈ ગઈ છે એ મહિનાનું ઇન્ટરેસ્ટ એમને જ્યાં સુધી અકાઉન્ટનું બેલેન્સ ઉપાડતા નથી ત્યાં સુધી એમને ઇન્ટરેસ્ટ મળશે. એના પછીના મહિનાથી ઇન્ટરેસ્ટ બી નહીં મળે અને આ પૈસા જશે લીગલ એર એટલે વારસદારને કે પછી એમના નોમિનીને. નોમિની કે લીગલ વારસદાર પીપીએફ કન્ટિન્યુ નહીં કરી શકે. અગર પીપીએફ એકાઉન્ટ ખોલવું છે તો મારે કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનું? એનો જવાબ થોડીક જ વાર પહેલાં મેં તમને આપી દીધો હતો કે પોસ્ટ ઓફિસમાં કે પછી આપણે આપણી બેંકમાં કરી શકીએ છીએ એકાઉન્ટ ઓપનિંગ. પણ તમને ખબર છે પીપીએફ એકાઉન્ટ હવે ઓનલાઈન પણ આપણે ઇન્વેસ્ટ કરી શકીએ. એટલે કાં તો બેંકના એપમાં કાં પોસ્ટ ઓફિસના એપમાં પણ ઓનલાઈન થઈ જાય છે. એ જો તમારે શીખવું હોય ને તો મને કમેન્ટમાં કહેજો. આ વર્ષે જ મારે એક પીપીએફ ખોલાવવાનું છે તો હું મારી જે પ્રોસેસ કરવાનો છું ને એ પ્રોસેસનું સ્ક્રીન રેકોર્ડ કરીને એક વિડીયો બનાવી દઈશ. કમેન્ટમાં મને જરૂર કહેજો. હવે આવી ગયા સૌથી ઇમ્પોર્ટન્ટ જગ્યાએ. 1 કરોડ રૂપિયાની મૂડી જો અગર આપણે કરવી છે તો એ મૂડી પીપીએફથી આપણે કઈ રીતે કરી શકીએ? તો જો આ ગણિત ગણાવ ને તો દર વર્ષે આપણે 1.5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે. અત્યારે 7.1% ઇન્ટરેસ્ટ રેટ છે. દર 3 મહિને બદલાતો રહે છે બટ મોર ઓર લેસ એની આજુબાજુ જ રહેશે. એ અગર જો આપણે 15 વર્ષ માટે કરીએ છીએ ને તો 15 વર્ષ પછી આપણી મેચ્યોરિટીની રકમ હશે 38,68,000 રૂપિયા. પણ આપણે શું કરવાનું છે? આપણે આને 5 વર્ષ માટે હજુ એક્સટેન્ડ કરી શકીએ. તો આપણે 2 વખત 5 વર્ષ માટે એક્સટેન્ડ કરીશું. એટલે બીજા 10 વર્ષ માટે આપણે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરીશું. 7.1% પ્રમાણે આપણે રોકાણ કરવાનું છે. એટલે ટોટલ આપણે 25 વર્ષ માટે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે 7.1% ઉપર. એટલે ટોટલ રોકાણ આપણું થઈ ગયું છે 37,50,000 રૂપિયા. મૂડી કેટલી થઈ ગઈ 25 વર્ષના એન્ડે? તો મૂડી આપણી થઈ ગઈ છે 99,57,000 રૂપિયા. 25 વર્ષની અંદર આપણે અપ્રોક્સિમેટલી 1 કરોડ રૂપિયા બનાવ્યા પીપીએફથી. ને આ પૂરેપૂરી રકમ ટેક્સ ફ્રી છે. આના ઉપર કોઈ પણ ટેક્સ ભરવાનું નથી. પણ તમે કમેન્ટ કરવાના રહેશો કે ફુગાવાનું શું, ઇન્ફ્લેશનનું શું, તો એ પણ ગણિતમાં ગણી લીધું છે. અગર 7% ફુગાવો રહે છે એટલે 7% લેખે મોંઘવારી વધતી રહે છે આવનારા 25 વર્ષ માટે. તો એવા સંજોગોમાં 25 વર્ષ પછી જે આ 99,57,000 રૂપિયા છે એટલે આશરે 1 કરોડ રૂપિયા, આ 1 કરોડ રૂપિયાની કિંમત આજના 19 લાખ જેટલી હશે. એનો મતલબ એ છે કે 2026ના 19 લાખ એટલે 2051ના 1 કરોડ રૂપિયા. આ 19 લાખ રૂપિયા આજે તમને કોઈ ટેક્સ ફ્રી આપી દે તો ગમશે ને? તો બસ આ ગિફ્ટ તમે પોતાને આપી શકો છો આવનારા સમયમાં. પીપીએફની સંપૂર્ણ માહિતી મળી ગઈ હોય તો બસ આવી જ માહિતી માટે સાચું કહું જોતા રહેજો. આપણે ફરી મળીશું.